માતાનામઢ લિગ્નાઇટ માઇન્સમાં હાલ ટ્રકમાં આગ લાગી। માતાનામઢ લિગ્નાઇટ પ્રોજેક્ટના કર્મચારીઓની રસ્તા બાબતેની ઘોર બેદરકારી આવી સામે। બહારથી લિગ્નાઇટ ભરવા આવતી ટ્રકોના ડ્રાઈવરો જીએમડીસીના કર્મચારીઓના વ્યવહારથી પરેશાની હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે હાલ ઊંચાણવાળા ડાળમાં લિગ્નાઇટ સેલવાળા રસ્તામાં વધારે પડતું પાણી છાંટવાને કારણે ગાડીના ટાયર વધારે સ્લીપ મારતા ટાયરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી અને જીએમડીસીના અધિકારીઓ દ્વારા ગેટ ઉપર પણ સેફટી બાબતે ડ્રાઈવરોને ગાડીની લાઇટ તથા બ્રેક બધું ચેક કરે છે, પરંતુ માઇન્સની અંદરની રસ્તા બાબતે કે ડ્રાઈવર લોડિંગ સમય કરતાં પણ વધારે સમય માઇન્સની અંદર ડસ્ટિંગ તથા લિગ્નાઇટ મહેશમાં નીકળતો ઝેરી ધુમાડાનો સામનો કરવો પડે છે, જેની કોઈ હાજર કર્મચારીઓ ખબર સુધા લેતા નથી। માતાનામઢના લખપત તાલુકામાં ન્યૂઝ ચેનલના ચીફ બ્યુરો શ્રી આદમભાઈ નોતિયાર આવી બાબતો બાબતે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો માતાનામઢ પ્રોજેક્ટ જીએમડીસીના જવાબદાર અધિકારીઓ પાસે કરવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી। રિપોર્ટ બાય ગુજરાત અપડેટ ન્યૂઝ, ભરતસિંહ મોખા, ખટિયા।